વાવથરા જિલ્લામાંથી પસાર થતા ભારતમાલા રોડ નજીક આવેલા માલુપુર ગામ પાસે એક બંધ પડેલા ડામર પ્લાન્ટમાં કોન્ટ્રાક્ટરની ગંભીર અને ગુનાહિત બેદરકારીનો પર્દાફાશ થયો છે. પ્લાન્ટ લાંબા સમયથી બંધ હોવા છતાં ત્યાં સુરક્ષાના કોઈ જ પગલાં લીધા વિના ખુલ્લામાં અત્યંત ગરમ અને ચીકણો ડામર છોડી દેવામાં આવ્યો હતો, જેમાં એક અબોલ ગાયનું વાછરડું ભૂલથી ઘૂસી જતા કાદવ અને ડામરના ઝાડી જેવા ઝાડમાં ગંભીર રીતે ખૂંપી ગયું હતું. માસૂમ જીવ મરણચીસો પાડી રહ્યો હતો ત્યારે સદભાગ્યે એક સ્થાનિક ખેડૂતના બાળકની તેના પર નજર પડી અને તેણે તુરંત જ આસપાસના ગ્રામજનોને આ કરુણ દ્રશ્ય અંગે જાણ કરી. ઘટનાની ગંભીરતા સમજતા જ સ્થાનિક ખેડૂતો, યુવાનો અને સેવાભાવી ગૌપ્રેમીઓ કાળજા કંપાવતી આ સ્થિતિમાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ડામર એટલો બધો ચીકણો અને ઘાટો હતો કે વાછરડું પોતે 1 ઇંચ પણ હલી શકે તેમ ન હતું અને તેનો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. ગૌપ્રેમીઓએ સેકન્ડનો પણ બગાડ કર્યા વિના વિવેકબુદ્ધિ વાપરીને તાત્કાલિક ડીઝલની વ્યવસ્થા કરી હતી અને વાછરડાના કોમળ શરીર પર ચોંટેલા કાળા દિબંગ ડામરને ધીમે ધીમે ડીઝલ વડે સાફ કરવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું હતું. કલાકોની આકરી જહેમત અને અથાગ પ્રયાસો બાદ આખરે અબોલ વાછરડાને ડામરના એ કાળમુખા પાંજરામાંથી સકુશળ બહાર કાઢીને નવું જીવનદાન આપવામાં આવ્યું હતું. જીવદયા પ્રેમીઓના આ માનવતાવાદી અભિગમથી સમગ્ર વિસ્તારમાં તેમના કાર્યની ભારે પ્રશંસા થઈ રહી છે. ये प्लांट अभी तो नहीं है, पहले का प्लांट था है, अभी तो क्लोज हो गया, इसका प्लांट वगैरह कुछ नहीं है, यहाँ पे कुछ सेटअप नहीं है, लेकिन 1-2 बैरल कुछ डामर हो गया, उसने फिर क्लोज कर रखा है. लेकिन यहाँ से जो मिट्टी उठा है उसके बाद फिर गाय गलती से यहाँ पे हमने बाउंड्री वाल भी बंद कर रखा है, लेकिन किसान ने जबरदस्ती से बंद करने नहीं देता है, तो वहाँ से गाय आके वहाँ पे फंस गई है. तो अपना जेसीबी वगैरह और लोकल जो पब्लिक है, लोकल का हेल्प लेके अपन गाय को निकाल दिया, डीजल विजिल लगा के गाय को साइड में निकाल दिया अपन. आप कह रहे हो किसान ने मिट्टी, लेकिन ये तो डामर, ये मिट्टी है ही नहीं, डामर पड़ा है, कहाँ से मिट्टी निकाला हुआ? नहीं, डामर नहीं है यहाँ पे. क्या है ये गाय घुसी किसमें घुसी रही? नहीं, इसमें डामर नहीं है. डामर एक बैरल का डामर था, वो क्या परगड़ गया, मतलब वो सब एक लेयर पे आ जाता है, तो उसमें क्या है, थोड़ा गाय का पैर किसी लग जाएगा तो वहीं पे चिपक जाता है. ये आप देखो कितने पशु भी मार पड़े हैं जी. अभी क्या हम क्या करें, देखो वहाँ पे बाउंड्री वाल बंद नहीं करने देते अपने को. जिम्मेदारी तो लोकल पब्लिक का ही रहेगा, अपन क्या करेंगे. प्लांट तो आपका था, प्लांट नहीं है हमारी. तो अब उसको आपको उसको पूरा अच्छी तरह से बूर के उस पर मिट्टी डालना तो आपको सब निकाल के कर पूरा ब्लेम कर दिया था यहाँ पे. ये सब लेवल ही है ना, ये सब देखो ना, लेवल है यहाँ पे तो पूरा. डामर की बात कर रहा हूँ, डामर के ऊपर क्या है? डामर नहीं है वहाँ पे, प्लांट ही नहीं है तो डामर कहाँ से आएगा. गाय किसमें घुसी? नहीं, वो जो बैरल रह गया है ना उसमें घुसा है. वो बैरल के नीचे अंदर मिट्टी नीचे डाल के ऊपर मिट्टी डाल रखा है, लेकिन वहाँ पे स्लीपेज होगा, उसको भी हम क्लियर कर देंगे उसको भी जेसीबी लाके. સ્થાનિકો અને પશુપાલકોના જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા પ્લાન્ટ બંધ કર્યા બાદ તાર ફેન્સિંગ કે સુરક્ષાની કોઈ જ તકેદારી રાખવામાં ન આવી હતી. ખુલ્લામાં મૂકેલા ચીકણા ડામરના કારણે આ અગાઉ પણ અનેક નિરપરાધી પક્ષીઓ, શ્વાન અને નાના મોટા અબોલ પશુઓ ફસાઈને તડપીને મોતને ભેટ્યા હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. જવાબદાર કોન્ટ્રાક્ટરની આ ઘોર બેદરકારી સામે ગૌપ્રેમીઓ અને સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષની વંટોળ ઊઠી થઈ છે અને તંત્ર તાત્કાલિક આવા બેદરકાર પ્લાન્ટ માલિક સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરે તેવી ઉગ્ર માંગણી કરી રહ્યા છે. આજે અહીંયા ડામર કંપનીવાળાનો પડ્યો છે. અત્યારે આ લોકો જ્યારથી કંપની ચાલુ કરી હતી ત્યારે પછી કેટલા પશુ પક્ષી મર્યા એ કોઈ જાણ નથી, પણ અત્યારે હું ઘરે હતો, અમારા પાડોશી ખેડૂતોએ મને કોલ કર્યો કે આપણે અહીંયા બાજુમાં ગાય બચ્ચો અંદર ડોમર પર ફસાઈ ગયો છે અને તમે જલ્દી આવો. તો હું ત્યાંથી અહીંયા આવ્યો એટલે 5-6 માણસો મહેનત કરી, પણ ડામર ફૂટ અંદર ડામર પડ્યો છે, લગભગ અઢળક ડામર છે. કંપનીવાળા કે ડામર નથી શું નથી એ તો ભગવાન જાણે, પણ અત્યારે તમે તમારા લાઈવથી જોઈ લો કે કેટલો ડામર પડ્યો. શું કરવાથી એના જે પક્ષીઓ અત્યારે ડોમરથી બચી છે, હાલ શું કરવા? આ લોકોને ડામર ખાલી કરવો પડે, કે અહીંયા વ્યવસ્થા કરવી પડે. આ લોકોનો રસ્તો અહીંયા કંઈક લખવો પડે કે દરવાજો બંધ કરવો પડે, ખુલ્લો રસ્તો, નાના છોકરા અહીંયાથી ચાલે. કંપનીવાળા છે આ કંપની, રવિવાળાને ટેન્ડર આલેલો છે. હવે આગળ કંપની કોની છે, આ લોકો પેટા વિભાગમાં કોઈ બીજી કંપનીને આપેલો છે, પણ આ લોકોનો મુખ્ય ધ્યેય છે કે પોતાને કમાવો છે, બીજા ગમે તે હેરાન થાય. અત્યારે અંદર પશુ જો કેટલા પડ્યા છે, તમે, હું નથી કહેતો કે આટલા પડ્યા છે. અત્યારે મને એમ થોડોક લાગે, ફિલિંગ થયો કે ખરેખર આ લોકો એમને થોડીક ગૌ માતા છે, થોડીક માણસે રાખવી પડે, હે ને. અત્યારે આ ગૌનો બચ્ચો મરી ગયો, 5-6 માણસો અત્યારે આવીને મહેનત કરી છે, પાછા મીડિયા મિત્રો પણ આવ્યા છે સેવા માટે. અને ખરેખર આ લોકોને કંપનીવાળાને મારે એટલે જ રિક્વેસ્ટ હોય કે તમે આ વ્યવસ્થા ધ્યાન રાખો, કાલ ઉઠીને બીજો કોઈ આવો બનાવ ન બને, એના માટે તમે થોડીક જવાબદારી રાખો. પછી તમે એમ કહો છો કે અહીંયા કાંઈ ડામર નથી, એમ ન ચાલે. તમે અત્યારે પણ ડામર પડ્યો છે.
સ્થાનિકોની સજાગતા અને ગૌપ્રેમીઓની સમય સૂચકતાને કારણે આજે એક માસૂમ અબોલ જીવનો શ્વાસ બચી ગયો છે, જે સમાજમાં હજુ પણ જીવદયા અને માનવતા ધબકતી હોવાનો ઉત્કૃષ્ટ પુરાવો પૂરો પાડે છે. હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, થરાદ.